અમદાવાદના બાવળામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્ય સામે આવી રહ્યા છે। વરસાદે વિરામ લીધાના 3 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। લોકોના ઘરોમાં હજુ પણ 1 થી 1.5 ફૂટ પાણી ભરાયેલા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવે લોકો હેરાન પરેશાન છે। ધોલેરા જતા રોડ પર આવેલા વિસ્તાર પાણી થઈ ચૂક્યા છે। પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબતા લોકો પરેશાન। મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, છતાં બાવળામાં અતિ ગંભીર સ્થિતિ સામે આવી। લોકોના ઘરોમાં હજુ પણ પાણી ઘૂસેલા જોવા મળ્યા। ઘર વખરી સહિતના પાકને થઈ રહ્યું છે નુકસાન, સાથે પાર્ક કરેલા વાહનોને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ બાવળા ધોલેરા રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા। અંડરપાસમાં 20 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે। ઘરમાં બાળકો અને વૃદ્ધોની સ્થિતિ કફોડી બની છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હાલ તો હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે। આ તરફ ના છૂટકે જરૂરી વસ્તુઓ પાણીમાંથી પસાર થઈને લોકો લેવા જઈ રહ્યા છે। બાવળામાં ભારે વરસાદ બાદ જે પાણી ભરાયેલા છે તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સામે લાવી રહ્યા છે। બાવળામાં પ્રવેશ કરતા જ આવતી વૈશાલી સોસાયટીના એક બંગલામાં ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। આપ જોઈ શકો છો ઘરની અંદરનો જે સામાન છે, જે ફર્નિચર છે, તે કઈ રીતે રાખવામાં આવેલું છે, કારણ કે ઘરની અંદર 1 થી 1.5 ફૂટ સુધીના પાણી છે। આપ જોઈ શકો છો કેમેરા પર્સન જે પ્રમાણે પાણીનું લેવલ બતાવી રહ્યા છે, અંશતઃ રાહત એટલી થઈ છે કે થોડુંક લેવલ ઘટ્યું છે અગાઉના દિવસની સરખામણીમાં, પરંતુ પાણીનો નિકાલ થયો જ નથી। એટલે આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ઘરમાં રહેતા લોકોની શું સ્થિતિ હશે। તમામ ઘર વખરીનો જે સામાન છે, જે હોય તમામે તમામ આપ જોઈ શકો છો, તમામ રૂમમાં પાણી છે। ફક્ત ડ્રોઈંગ રૂમ નહીં, અન્ય જે બેડરૂમ હોય ત્યાં પણ 1-1 ફૂટના પાણી છે। એટલે બને એટલો સામાન ઉપર તરફ લઈ જવામાં આવ્યો છે। તો ઘરનું રસોડું જુઓ, ઝી 24 કલાકની ટીમ રસોડામાં પ્રવેશી ચૂકી છે। તો રસોડામાં પણ કેવા પ્રકારની હાલત છે, 1 ફૂટ જેટલા પાણીમાં હું પોતે ઊભેલો છું અને તમામ જે માલ સામાન છે, તમામ ઘર વખરી છે તે અહીંયા મૂકી દેવામાં આવી છે। એટલે આ પાણીનો નિકાલ ક્યારે થશે તે કોઈ જ ખબર નથી। એટલે આ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર જણાઈ રહી છે। બાવળાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।